આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. યત કર્મ યન્ન બંધાય સા વિદ્યાયા વિમુક્તયે. જે ક્રિયા બંધન માટે નથી તે જ્ઞાન છે, જે મુક્તિ માટે છે. જી હા, અનાદિકાળથી આપણે ત્યાં વિદ્યાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. આ દુનિયામાં સૌથી મોટી લબ્ધિ છે વિદ્યા, શિક્ષણ. સમાજના કોઈ પણ વ્યવસાયના ક્ષેત્રમાં જવાનો રસ્તો શાળામાંથી જ એટલે કે શિક્ષણમાંથી જ પસાર થાય છે. શિક્ષણ એ બાળકોના આવનાર જીવનની એટલે કે ભવિષ્યની ફિક્સ ડિપોઝિટ છે. યુગ પુરુષ શ્રી સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. કેળવણી એટલે ઘડતર, જે એક અનંત સાધના છે, જેના દ્વારા માનવ જન્મથી મૃત્યુ પર્યંત વિકાસના માર્ગે સતત પ્રયાણ કરે છે. શિક્ષણ એ જીવનનો આધાર સ્તંભ છે. શિક્ષણ જ માનવનો સર્વાંગી વિકાસ કરી તેને વિદ્વાન, ચારિત્ર્યવાન અને બુદ્ધિમાન બનાવે છે. કેળવણીનું મહત્વ સમજાવતા એરિસ્ટોટલ લખે છે, નિર્જીવ મનુષ્ય કરતાં જીવંત મનુષ્ય ચડિયાતો છે. કેળવણી યુવા શક્તિનું નિયમન કરે છે. તે વૃદ્ધિ માટેનું આશ્વાસન છે, ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતોનું આભૂષણ છે. શિક્ષણ પ્રાપ્ત કરવાથી માનવ પોતાનો અને પોતાના પરિવારનો ઉત્કર્ષ કરી શકે છે. કેળવણીથી જ વ્યક્તિનો વૈયક્તિક, સાંવેગિક, શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય છે. કેળવણી પામેલી શિક્ષિત વ્યક્તિ સમાજના ઉત્કર્ષમાં મહત્વનું યોગદાન આપે છે. શિક્ષિત વ્યક્તિ દ્વારા શિક્ષિત તથા સમજો સમાજનું નિર્માણ થાય છે. પહેલાના સમયમાં ગુરુ શિષ્યની પરંપરાથી વિદ્યાનું આદાન પ્રદાન થતું. સમયના પ્રવાહો અને વહેણ બદલાતા શિક્ષણ આપવાની પ્રણાલીઓ પણ બદલાઈ. માટી કે ધૂળ પર અક્ષરો લખીને શિક્ષણ અપાતું. સમય જતા પાટી એટલે કે સ્લેટ પેન અને કાગળની શોધ થતા કાગળ પર શિક્ષણ આપવાની આ પરંપરા અવિરત ચાલતી રહી. આજના સમયમાં કમ્પ્યુટર અને લેપટોપના સ્માર્ટ યુગમાં શિક્ષણે પણ સ્માર્ટ બનીને દુનિયાને એક નવા સ્તર પર પહોંચાડી દીધી છે. અને શિક્ષણ સાથે કદમતાલ મિલાવે છે આપણી ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ, અને જેના કારણે આજે ઘણા માઇલસ્ટોન્સ એટલે કે સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. એમાંનો એક એટલે સ્માર્ટ સ્કૂલ. સ્માર્ટ સ્કૂલ થકી સ્માર્ટ શિક્ષણ. હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી છે. ગુજરાતની પ્રથમ સ્માર્ટ શાળા, જેમાં વિકસિત દેશોની શાળાઓ જેવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવનાર છે. જોયફુલ લર્નિંગ ક્લાસ, મેથ સાયન્સ લેબ, ફ્યુચર ક્લાસરૂમ્સ આ સ્માર્ટ શાળાના મુખ્ય આકર્ષણો છે. હવે ગુજરાત સરકાર 1.60 કરોડના ખર્ચે આધુનિક સ્કૂલ બનાવી રહી છે, જેમાં 3D પેઇન્ટિંગની મદદથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. હવે ઇન્ટિગ્રેટેડ ડિજિટલ ટીચિંગ ડિવાઇસથી મલ્ટીમીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે, જે બાળકોને સરળ રીતે ગમ્મત સાથે જ્ઞાનની સમજણ પૂરી પાડશે. ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળામાં 1 થી 8ના અભ્યાસક્રમમાં વર્કિંગ મોડલ રજૂ કરાયા છે, જેનો ઉપયોગ બાળકોને શિક્ષણ આપવા માટે થઈ રહ્યો છે. આ માટે શિક્ષકોને વિશેષ તાલીમ અપાઈ છે. અત્રેની શાળા સ્માર્ટ બની ગઈ છે. સ્માર્ટ સ્કૂલમાં સરકારે ક્રોમબુક, ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ, મેથ સાયન્સ લેબ અને ડિજિટલ સ્માર્ટ ટીવી આપેલા છે.
ક્રોમબુકનો ઉપયોગ કરીને દરેક બાળક ઈમેલ પ્રોજેક્ટ કાર્ય કરી શકે છે અને અત્યારના જમાનામાં ડિજિટલ યુગમાં તેઓ કદમથી કદમ મિલાવીને ચાલી શકે છે. મેથ સાયન્સ લેબનો ઉપયોગ કરીને તેઓ પ્રયોગ નિદર્શન કરે છે. શિક્ષકને સરકારશ્રી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવે છે. દરેક શિક્ષક કેપેબલ તો છે જ, પણ આપણા આજના યુગમાં તેઓ એક અપગ્રેડ થાય અને અપગ્રેડને કારણે દરેક બાળકને કંઈક નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકને કેવી રીતે નવું જ્ઞાન પીરસવું તે આપણે બતાવી શકીએ છીએ. પ્રાઇવેટ સ્કૂલોની સરખામણીમાં શાળા સેફટી અત્યારે તમે જોઈ શકો છો કે શાળા સલામતી ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોમાં જોવા નથી મળતી. એ શાળા સેફટી પણ તમને સરકારી સ્કૂલોમાં જોવા મળશે. ટીચર્સને સ્માર્ટ ક્લાસ અંતર્ગત વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપી અને ટીચર્સને અપગ્રેડ કરવામાં આવે છે અને આ ઉપરાંત વિવિધ સ્માર્ટ ક્લાસ બન્યા છે, જેનાથી શાળાનું વાતાવરણ ખૂબ જ આકર્ષક બને છે. વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઈ રહ્યો છે અને ખાનગી શાળાના બાળકો છે તે પણ પ્રવેશ લઈ રહ્યા છે, જે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ શિક્ષણ પ્રણાલી બાળકોને પણ સ્માર્ટ બનાવી રહી છે. માટે હવે એ નોંધપાત્ર છે કે હવે સરકાર સરકારી શાળાઓની કાયાપલટ કરી રહી છે. ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ રાઉટરની મદદથી અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિજિટલાઇઝેશન કાર્યક્રમ છે, જેનો મુખ્ય આશય અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકનને સુદૃઢ બનાવવાનો છે. આ શૈક્ષણિક પ્રણાલી બાળકોને જ્ઞાન સમૃદ્ધ બનાવશે. એટલું જ નહીં, બાળકોની વિચારવાની ક્ષમતાને પણ એક અલગ જ સ્તર પર લઈ જવામાં મદદરૂપ બને છે. આ આધુનિક પ્રણાલીના ઉપયોગ થકી વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી જ્ઞાનની સાથે સાથે અત્યારના યુગમાં જે જરૂરી છે એવું પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવી રહ્યા છે. માટે એ કહેવું જ રહ્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે આ અનોખી પહેલ કરાઈ છે એ શિક્ષણ કે જ્ઞાન તરફનું એક ઉત્તમ પગલું છે. આ સ્માર્ટ સ્કૂલ મિશન હેઠળ સ્માર્ટ સ્કૂલો બનવાથી અઢળક વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે શિક્ષણ મળી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં 69 જેટલી સ્માર્ટ સ્કૂલો બની જતા લગભગ અંદાજિત 34,200થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણનો લાભ મળી રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન તરીકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવેલા કૌશલ્ય વિકાસ માટે ટેકનોલોજી સાથે આધુનિક શિક્ષણ શીખવવાની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ શહેરોના દરેક વોર્ડમાં એક કરતાં વધુ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. દેશના સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે સ્માર્ટ ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીને આપણા દેશને વિશ્વગુરુ બનાવીશું તેવી દ્રઢતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરી હતી. હવે આ સ્માર્ટ શાળાઓ એ માત્ર એક ખ્યાલ કે કોન્સેપ્ટ ન રહેતા બાળકોનું જીવન બદલવાનો માર્ગ બતાવતી એક દીવાદાંડી બની રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ₹36.44 કરોડનો ખર્ચ કરીને 30 સ્માર્ટ શાળાઓ તૈયાર કરવામાં આવી છે. એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા ગાંધીનગર લોકસભામાં કુલ 69 શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવાની છે, જે પૈકી 29 શાળાઓ તૈયાર કરાઈ છે. આવનાર તબક્કામાં વધુ શાળાઓ સ્માર્ટ બનવા જઈ રહી છે. ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળા, 3D પેઇન્ટિંગ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, ફ્યુચર ક્લાસરૂમ વગેરે સુવિધાઓ ધરાવતી સ્માર્ટ શાળાઓમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે, જેથી આવનાર ભવિષ્યમાં બાળકો દેશના શિક્ષિત નાગરિક બને. સ્માર્ટ ક્લાસરૂમનું ધ્યેય વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક અને અસરકારક શિક્ષણ વાતાવરણ પૂરું પાડવાનો છે. આ ટેકનોલોજીના પ્રયોગના અમલીકરણ માટે ડિજિટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈ ગુજરાત સરકારના ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે પ્રયાસોને વેગ આપવા માટે જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટ બનાવાયો છે. બાળકોના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વેબસાઇટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ અને અન્ય ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ રાઉટરની મદદથી અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિજિટલાઇઝેશન કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય આશય અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકનને સુદૃઢ બનાવવાનો છે. સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસનો સમન્વય
બાળકોમાં ભણવા અંગે વિશેષ રુચિ પેદા કરે છે. પહેલા બાળકોને શાળાએ પુસ્તકો અને નોટબુક્સ લઈ જવા પડતા હતા, જેનું વજન બાળકોને ઉચકવું પડતું હતું. પણ હવે બાળકોએ વધુ પડતું વજન ઉચકવું ન પડે તે માટે ભાર વિનાના ભણતરને ધ્યાને રાખીને બાળકો માટે ઘણી બધી શાળાઓના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અંદાજિત 10,000 ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ધોરણ 5 થી 8ના તમામ વિષયોનું ઈ કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આનો મુખ્ય ફાયદો એ થયો છે કે નવીનતમ ટેકનોલોજી અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ અને રસ વધારવામાં સફળ બન્યા છે. પરિણામે શાળાના વર્ગખંડમાં વધુને વધુ વિદ્યાર્થીઓની હાજરી જોઈ શકાય છે. गुजरात गाथा શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. गुजरात गाथा નવી પદ્ધતિ તરફ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મુખ્ય શિક્ષકોનો અભિગમ નવા પરિણામો દર્શાવે છે. જે મુજબ બિનલાભાર્થી વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તો તેઓ જ્ઞાનકુંજ દ્વારા શીખવાનું પસંદ કરે છે. નવી તકનીકના અભ્યાસના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે 100% વિદ્યાર્થીઓ જ્ઞાનકુંજ સુવિધાઓ દ્વારા શીખવવામાં આવતા એક મને સમજી શકે છે અને તેમને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શીખવું ગમે છે. આમ કહેવાય શાળા એક મંદિર છે, સરસ્વતીનું મંદિર. અહીંયા જે બાળકોની એક્ટિવિટીઝ રજીસ્ટર શાળા એ બધી એક્ઝામો લેવામાં આવે છે. તેમ તો NMNS, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, એમાં આર્યન ભારત એની પરમાર મેરિટમાં આવેલી છે. એની સ્વચ્છતા, એની જે એક્ટિવિટીઓ, એ બધી એવી એક્ટિવિટી જેમ કે હમણાં લાસ્ટ વીકમાં થઈ હતી વ્યસન મુક્તિ. પછી અહીંયા જે પ્રોગ્રામો થાય છે જેમ કે 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ત્યાં ઘણી બધી સૂચનાઓ આપવામાં આવે છે. એની સ્વચ્છતા, એની સાફ સફાઈ. ખરેખર મને મારા બાળક માટે પ્રાઉડ ઓફ છું અને આ ટીમ માટે મને બહુ ગર્વ છે. મેં અહીંયા અભ્યાસ કરવા માટે ચોથા ધોરણથી મારે મેં પ્રાઇવેટ સ્કૂલમાંથી મેં ટ્રાન્સફર કરી અને સરકારી સ્કૂલમાં ગયો. અને એ લોકોની એક્ટિવિટી એટલી બધી છે ને કે તમે દરેક તહેવાર, દરેક વસ્તુ એ લોકો ફોલો કરે છે. મારી દીકરી જે છે પ્રાઇવેટ સ્કૂલની અભ્યાસ આપી છે, પરંતુ અહીંયા આવ્યા પછી મને લાગી કે નહીં, આ શાળા પ્રાઇવેટ સ્કૂલોમાં પણ ખૂબ જ સારી સુવિધાઓ આપે છે. ટીચર અહીંયા જે છે એ ટીચર નથી, વાલી જેવા છે. વાલી કરતાં બી વધારે પડતો ધ્યાન રાખે છે. અને પ્રાઇવેટ સ્કૂલો કરતાં અહીંયા બધી જ સુવિધા અહીંયા બહુ સરસ છે. આ સ્કૂલ વિશે કહેવા જઈએ તો કંઈ કલ્પના કરી ના શકાય એટલી બધી સારી વ્યવસ્થા છે. અને મારા બાબાને પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હતો ત્યારે એને ભણતરમાં કંઈ જ આપણો અહીંયા 1 વર્ષથી ભણાય છે, પણ એનું ભણતર અહીંયા 1 વર્ષમાં બહુ જ બદલાઈ ગયું છે. અને બધા સાહેબો, બહેનો બધા બહુ જ ધ્યાન રાખે છે. અહીંયા યોગા બી કરાવે છે અને બધી રીતે સ્વાસ્થ્ય માટે બી એ લોકો મતલબ છોકરાઓને બેસવા, ઉઠવાનું, સ્વચ્છતા, ખાવા પીવાનું બધી જ રીતે પૂરતું ધ્યાન આપે છે અને પૂર સુવિધા મળે છે અહીંયા. મને તો અહીંયા આ સ્કૂલ બહુ સારી લાગી. તેવું તો બધાને એ જ કહું છું કે બધાના છોકરા અહીંયા ભણાય. 100% માતા પિતાઓએ સ્વીકાર્યું છે કે તેમનું બાળક શાળાએ જવા માટે ઉત્સાહિત બન્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષકો પાઠ યોજનાઓ બનાવી શકે છે જે વધુ ઇન્ટરેક્ટિવ અને આકર્ષક હોય. વધુમાં સ્માર્ટ ક્લાસરૂમમાં ઘણીવાર સહયોગ અને હાથથી શીખવાની વધુ તકો હોય છે. સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓ સંસાધનો અને પ્રવચનો ઓનલાઈન મેળવી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ વિશ્વમાં ગમે ત્યાંથી સમાન શૈક્ષણિક અનુભવ મેળવી શકે છે. આનો અર્થ એ પણ છે કે તેઓ તેમના ઘરના કમ્પ્યુટર્સ અને લેપટોપથી
લેક્ચર્સ એક્સેસ કરી શકે છે. ગૂગલ ફ્યુચર ક્લાસની વાત કરીએ તો તેમાં 40 સ્ટ્રોંગબુક આપેલા છે, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના પોતાના મેલ આઈડી ખોલે છે અને વિવિધ પ્રકારના ગૂગલ પરથી સર્ચ કરી અને પ્રોજેક્ટ બનાવે છે અને પોતાના ટીચરને મેલ કરે છે, જેનાથી શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેના સમયનો બચાવ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી સાથે પણ માહિતગાર રહે છે. મેથ સાયન્સ લેબની વાત કરીએ તો તેમાં વિવિધ વર્કિંગ મોડલ્સ આપેલા છે, જેમાં વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયોના સિદ્ધાંતો ખૂબ જ ઝડપથી અને સરળતાથી શીખી શકે છે. જે વિદ્યાર્થીઓ દૂરના વિસ્તારોમાં રહે છે અને પરંપરાગત વર્ગખંડોમાં પ્રવેશ ધરાવતા નથી, તેમના માટે આ એક મોટો ફાયદો છે. સ્માર્ટ ક્લાસરૂમની ટાઈમ સેવિંગ ટેકનોલોજી પણ ફોર્મેટિવ અસેસમેન્ટ ઝડપી અને સરળ બનાવીને સમય બચાવી શકે છે. એકંદરે સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા ટાઈમ સેવિંગ ટેકનોલોજી એ સાધનોનો સમૂહ છે જે શિક્ષકોને પુનરાવર્તિત કાર્યોમાં સમય બચાવવા માટે મદદ કરે છે અને તેમના વર્ગખંડોનું વધુ અસરકારક રીતે સંચાલન કરી શકે છે. સ્માર્ટ શાળાઓ બનવાથી વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયની સમજ દૃશ્ય શ્રાવ્ય રૂપે મેળવશે, જેના કારણે બાળકોને કોઈ પણ વિષયના સવાલોના જવાબો યાદ રાખવા સરળ બનશે. બાળકોને વિવિધ વિષયો અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ ઇન્ફોટેનમેન્ટ ધરાવતી વિડીયો ક્લિપ્સ પણ બતાવવામાં આવે છે, જેમાં બાળકોને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું એનું જ્ઞાન આપવામાં આવે છે. શોર્ટ સર્કિટ થાય ત્યારે એનાથી કે કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમનો કઈ રીતે ઉપયોગ કરવો તેના શિક્ષણનો પણ સમાવેશ કરાયો છે. વધુમાં આગ લાગે અથવા ભૂકંપ જેવી કુદરતી હોનારત સર્જાય ત્યારે શું કરવું તેની મોક ડ્રિલના આયોજન પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં બાળકો મોટા થઈને ઉત્તમ નાગરિક બને તે માટે તેમને સેફ ડ્રાઇવિંગ અને રોડ પર કેવી રીતે ચાલવું તથા વાહન ચલાવવાના, રસ્તો ઓળંગવાના અને ટ્રાફિક સિગ્નલ પર દર્શાવાતી લાઇટો અંગેની પણ મોક ડ્રિલ કરવામાં આવે છે. સ્માર્ટ શાળાના બાળકો સ્માર્ટ અને ઉત્તમ નાગરિક બને એ હેતુને સાર્થક કરવા માટે બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ જેવા વિષયોની તાલીમ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, પણ તેમને માહિતગાર કરવામાં આવે છે કે એમના માટે વિશેષ મહિલા હેલ્પલાઇન સેવા ઉપલબ્ધ છે અને હેલ્પલાઇન સેવા શું કામ કરે છે એ અંગેની પણ સમજ આપવામાં આવે છે. આ સ્માર્ટ શાળા સ્માર્ટ એટલા માટે છે કે આ સ્માર્ટ શાળા બીજી અન્ય શાળાઓ કરતાં સેફટી અને સ્વચ્છતા જેવા વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આધુનિક યુગમાં આધુનિક શિક્ષણની સગવડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધુનિક શિક્ષણ સાધનોનો પરિચય એ શિક્ષકોને ટેકનોલોજીનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં, શિક્ષણ કાર્યક્ષમતા સુધારવામાં અને વધુ સારા શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટેની એક નવીન રીત છે. આધુનિક સ્માર્ટ સાધનોની રજૂઆત માત્ર શિક્ષણ કાર્યક્ષમતામાં વધારો કરે છે એટલું જ નહીં, પણ શિક્ષકોને વધુ સુગમતા અને નવીન તકો પણ પૂરી પાડે છે. સ્માર્ટ શિક્ષણના સાધનોનો લાભ લઈને શિક્ષકો વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને અભ્યાસક્રમના ઉદ્દેશો અનુસાર શિક્ષણની વ્યૂહરચનાઓ અને સામગ્રીને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકે છે. સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરીને શિક્ષકો પાઠ ડિલિવરી અને વિદ્યાર્થીઓની સમજ વધારીને શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામો મેળવી શકે છે. ઇન્ટરેક્ટિવ ટેકનોલોજી અને કાર્યક્ષમ સૂચનાત્મક સંચાલન શિક્ષણ કાર્યક્ષમતા અને અસરકારકતામાં સુધારો કરવામાં ફાળો આપે છે. મારી શાળામાં 10 વર્ષમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે. છેલ્લે નવા પ્રોજેક્ટ SOE સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સ્માર્ટ અનુપમ શાળા અંતર્ગત શાળામાં ઘણી બધી ફિઝિકલ હેલ્પ મળી છે કે જેના લીધે શાળા ખૂબ જ સારી રીતે મેન્ટેન થઈ છે. શાળામાં સમગ્ર કેમ્પસમાં 3D પેઇન્ટિંગ, ગૂગલ ફીચર ક્લાસ, સ્માર્ટ લેબ મેથ્સ સાયન્સ માટે મળેલ છે અને બાળકોના શિક્ષણની ગુણવત્તામાં ખૂબ જ સુધારો જોવા મળેલ છે. છેલ્લા ગુણોત્સવમાં પણ શાળાના રિઝલ્ટમાં 11% જેવો વધારો પણ જોવા મળેલ છે. અમારી શાળામાં આવેલ ગૂગલ ફીચર ક્લાસનો ઉપયોગ બાળકો કરે છે. આ ફેસિલિટી સરકાર દ્વારા આપવામાં આવી છે એ મારા માનવા મુજબ ઘણી બધી પ્રાઇવેટ શાળામાં પણ નથી. શાળા ખૂબ સારી પ્રગતિ કરી રહી છે છેલ્લા કેટલાય સમયથી અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના જે ગુણોત્સવ 2.0 કાર્યક્રમ છે એ અંતર્ગત સતત A+ ગ્રેડ છેલ્લા 3 વર્ષથી જાળવી રહી છે અને એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. NMMS
જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી બાહ્ય પરીક્ષાઓની અંદર આ શાળામાં મહત્તમ બાળકો મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. શિક્ષણની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી મહત્તમ બાળકો પ્રાઇવેટ શાળામાંથી આ શાળામાં એડમિશન લે છે. ગયા વર્ષે 79 એટલે કે 79 બાળકો આ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધી 49 બાળકો ખાનગી શાળા છોડી અને અમારી આ સરકારી શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે. સ્માર્ટ સ્કૂલ અંતર્ગત વિવિધ પ્રકલ્પો આ શાળામાં ચાલી રહ્યા છે. રોબોટિક્સ લેબમાં બાળકો જાતે જ પોતાના વિચારો અને પોતાના નવીનતમ પ્રયોગોના માધ્યમથી ખૂબ સારા મોડલ બનાવે છે. 3D પ્રિન્ટરની ઇમેજ દ્વારા કોડિંગ લેંગ્વેજ શીખી અને બાળકો સોફ્ટ કોપીના માધ્યમથી ડિઝાઇન તૈયાર કરી અને 3D પ્રિન્ટરના માધ્યમથી અલગ અલગ પ્રકારના નમૂનાઓ તૈયાર કરે છે. આ શાળાની અંદર ડિજિટલ સ્માર્ટ લાઇબ્રેરી છે. બાળકો લાઇબ્રેરીમાં પુસ્તકો પણ વાંચી શકે છે અને જે પુસ્તક એને મનપસંદ હોય પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ ન હોય તો ડિજિટલ લાઇબ્રેરી છે. કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી એ બાળકો ઓનલાઈન પુસ્તક ડાઉનલોડ કરી અને પોતાને જે પુસ્તક વાંચવું છે એ પણ વાંચી શકે છે. તમામ વર્ગખંડની અંદર સ્માર્ટ પેનલ બોર્ડ રાખવામાં આવેલા છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય છે. યોગ માટે એમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે દૈનિક ધોરણે અલગ અલગ ધોરણના બાળકોને અડધો કલાક યોગિક ક્રિયાઓ નિયમિત રીતે કરાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી પણ જે કંઈ અહીંયા શાળાની અંદર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, શાળાનું મકાન પણ ખૂબ અદ્યતન રીતે અમને બનાવી આપેલું છે. આ તબક્કે એમને પણ આ શાળાને ખૂબ મદદ કરી છે. હું ખરેખર હૃદયભાવથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. આમ આવનારા સમયમાં આ સ્માર્ટ શાળાઓમાંથી તૈયાર થઈને આવેલ વિદ્યાર્થીઓની વિચાર ક્ષમતા અને કાર્યદક્ષતા, વિશેષ રીતે તેમને મળેલું આ આધુનિક સ્માર્ટ શિક્ષણ દેશના આવનાર ભવિષ્યને ઉજાગર કરશે. આજે દુનિયા જે રીતે હરણફાળ ભરી રહી છે અને આગળ વધી રહી છે, એ જ રીતે આવનાર ભવિષ્યમાં પણ સ્માર્ટ શિક્ષણ મેળવેલ વિદ્યાર્થીઓ પણ આમ જ આગળ વધશે. અને એટલું જ નહીં, પણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા આ સ્માર્ટ શિક્ષણ પદ્ધતિથી તૈયાર થયેલ વિદ્યાર્થીઓ આગામી દશકાઓમાં ભારતીય તત્વને વધારે ઉજાગર કરીને વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ગુજરાત રાજ્યની અને ભારત દેશની ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ના રહી જાય એના પરિપ્રેક્ષ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અનેક પ્રયત્નોથી શરૂ કરીને આજે ગુજરાત રાજ્યના બાળકો શિક્ષણ લે અને શિક્ષણ માત્ર વર્ગખંડોની જૂની પુરાણી શિક્ષણ પદ્ધતિ સુધી સીમિત ન રહેતા આધુનિક સ્માર્ટ શાળાઓ સુધી પહોંચે, એ માટે શિક્ષણ પદ્ધતિએ ખૂબ જ ટૂંકા ગાળામાં મોટી હરણફાળ ભરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં બાળકને ડિજિટલ લર્નિંગ તરફ વાળવું એવો ઉલ્લેખ છે. એ પ્રમાણે આ સ્માર્ટ શાળાઓ બનાવી આપણે સૌ ડિજિટલ યુગ તરફ ઐતિહાસિક પગલું ભરી રહ્યા છીએ. આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણથી કોઈ પણ બાળક વંચિત ન રહી જાય તે બાબતની ખાસ કાળજી લઈ રહ્યા છે. અને આજે આધુનિકતા તરફ ડગ માંડીને ગુજરાત સરકારે શાળાઓના આધુનિકીકરણનું કામ હાથ પર લઈ દેશના વિકાસમાં મહામૂલો ફાળો નોંધાવ્યો છે. ગુજરાત સરકારનો હેતુ સ્માર્ટ શાળાઓથી કેળવણી એવી થાય કે સ્માર્ટ વિદ્યાર્થીઓ બને અને જેના થકી સ્માર્ટ ગુજરાત અને સ્માર્ટ દેશ બને. આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતું ગુજરાત આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ગમીરવંતું ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા.